પોરબંદર સહિત રાજ્યમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ થયો છે, જેમાં દરિયાઈ સુરક્ષા એજન્સીઓ પોલીસ સાથે સંકલન રાખીને 2 દિવસ દરમિયાન મોક ડ્રીલનું આયોજન કરશે। પોરબંદરથી પાકિસ્તાન દરિયાઈ માર્ગ ખૂબ જ નજીક છે અને છેલ્લા કેટલાક સમયથી તેમજ ભૂતકાળમાં સમુદ્રી માર્ગે RDXથી માંડીને ડ્રગ્સની હેરાફેરીના અનેક કિસ્સાઓ બન્યા હતા। ત્યારે હવે વર્ષમાં 2 વખત અરબી સમુદ્રમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ યોજાય છે। તે અંતર્ગત પોરબંદરના દરિયામાં 2 દિવસીય આ કવાયતનો સવારે પ્રારંભ થયો છે, જેમાં 2 દિવસમાં યોજાનારી આ મોક ડ્રીલમાં RDX, સેટેલાઇટ ફોન અને આતંકવાદીઓ દ્વારા હુમલાનો પ્રયાસ જેવા આયોજન થશે। પોરબંદર સહિત ગુજરાતના દરિયામાં પણ કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ, SOG પોલીસ સહિત જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન સાગર સુરક્ષા કવચ અંતર્ગત બોટોના ચેકિંગ સહિત જુદા જુદા વિસ્તારોમાં જઈને ખાસ કરીને લેન્ડિંગ પોઈન્ટ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભૂતકાળમાં દેશદ્રોહી ગદ્દારો માટે સ્વર્ગ સમા ગોસાબારાના દરિયા કિનારે RDXનું લેન્ડિંગ પાકિસ્તાની ડોન દાઉદ ઇબ્રાહિમ દ્વારા થઈ ચૂક્યું છે। તેથી હવે આ દરિયાકાંઠેથી કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી થઈ શકે નહીં, તે માટે સુરક્ષા એજન્સીઓ મોક ડ્રીલના પણ આયોજન કરે છે। સાગર સુરક્ષા કવચ અંતર્ગત પોલીસ જવાનો દ્વારા અસ્માવતી ઘાટ નજીક જૂના બંદર વિસ્તારમાં ફિશિંગ બોટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તથા ડોક્યુમેન્ટ પણ તપાસવામાં આવ્યા હતા। ચલાવ વર્ષના બીજા અને અંતિમ ઓપરેશનમાં 200થી વધુ પોલીસ જવાનો, GRDSRDના જવાનો પણ જોડાયા છે। ઉપરાંત તમામ પોલીસ મથકનો સ્ટાફ પણ જોડાયો છે। આવતીકાલે સાંજે આ ઓપરેશન વિધિવત રીતે પૂર્ણ જાહેર કરાશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।